ભાઈ તારી કુતરી એ ભાઈ લે તો હું મુખી બન માર બે ભાઈ જગુડા બે ભાઈ મારી એ ભાઈ દીવ તને રાવો દીવો આ છે તને પકડે આડુઆ છોડાયાનો એક 25 લાખ રૂપિયા લીધા રાખે ઉપર થી મારો વાલો હે ટીટા હા આપણે હુરો કાકો 40 વર્ષના છા હા ઈનો હજી વારો આવ્યો નથી લગ્નનો તો આપણો તો હવે શું આબાનો શાંતિ રાખ ઓપડે કઈઠા થાશું એટલે મેં તો કીધું એમ કે આપણી હગઈ થાય છે પણ હે ટીટા તારી હગઈ થઈ ગઈ તારા લગ્ન હશે તો તું તો ડીજે તો ધામધૂમથી વગડાઈશ ને ના ભાઈ મારે વેત નથી 20-25 લાખ રૂપિયાનો દંડ ભરવાનો ચમો બંધારણ છે તને ના ખબર એ વાત તો યાર મારે જ મજા ચમ મારે હગાઈ કરવાની રૂપિયા જ નહીં જેવો પડે હોય નહીં હા તો મજા તો બધે ને આપણે પૈસા ક્યાં જેવાના પણ તોય હવની મોર તો હગઈ મારી જ થશે છે નહીં તારો ભાઈ તારા પેલો ઢોલ વગડાવશે તમારે એકાની ના થાય ડેલિકેટ બાદ હે કે નહીં પેલી જગ્ગુની કરાવશે પણ મેં ડેલિકેટ બન મારી વાત કરીને મેલી છે ભાઈ ઘરનો છોકરો ઉભો થોડીક મજા શું કરે ઊંઝા વાતો આ હગઈ કરવાની છે તમારો તો ઢોલ વાગે કે ના વાગે આપણો વાગવાનો મારો ઢોલ વાગવાનો ને હા બૈરું જા હા તો એટલે થેલીમાં બૈરું લઈને આવ્યો એટલે થેલી બૈરું નથી આપણે હગાઈ થઈ ગઈ તમારા માટે મીઠાઈ લઈને આવ્યો તારી હગઈ થઈ ગઈ તો શું વાત કરે લાય મીઠાઈ લાય અલ્યા લુખા મીઠાઈમાં પેંડા હોય ચોકલેટ ના હોય પહેલી વાર હગઈ થઈ નહીં 10 વાર થાતી હગાઈ તો પહેલી વાર થઈ પણ મીઠાઈનો વેત હોવો જોઈએ ને પેડાનો વેત નતો એટલે ચોકલેટ લાવી થઈ 4 ગ્રાન્ટો જઈ 25 લાખ આલ્યા હગઈના 25 લાખ આલ્યા બંધારણ છે ને ના એટલે 25 રૂપિયાની ચોકલેટ લઈને આવ્યો છું પેડા લાબાના પૈસા નતા દોવાળ્યો ભાઈએ વાત ફરે છે વાત ફેરવે 25 લાખ આલ્યા ને શેના 25 લાખ હમણાં કઈ જા ના ના હબી હાલ તું બોલ્યો ના હું કોઈ બોલ્યો જ નથી તું બોલ્યો ડેલિકેટ બચા કરી છે હેડો પૂરા આ ફેફસી 8 આના મળતી 2 રૂપિયા થઈ ગયા મોંઘવારી છે મોંઘવારી મારી વાલી વધી જ જાય છે આ નાના હતામાં જોડ પડતા ખબર ફેફસી વધી એમ મોંઘવારી વચ્ચે થાય છે એમાં જી પહેલી વાળી એટલી વધી તો 2 વાળી કેટલી વધી છે આટલી બધી મારો વાલો તું પણ એટલી એટલે નાની તો વાત જ નહીં એમ ને બીડી પીશ હો લાવ ચાજી માજી ગળે અરે ડેલિકેટ બાદ તમે ફેવિક્વિક લઈને ચમ ફરો અરે ફેવિક્વિક તો એમ લઈને ફરું છું કે મારે જરીક ગોદામાં પૈસા આવે કે નહીં તો જીવમાં જો ફરવાનો થઈ જાય ઘડી કેમ થાય વોટર પાર્ક જતો હું ઘડી કેમ થાય માઉન્ટ જતો હું એટલે ફેવિક્વિક ભેગી જ રાખવું જેવો વિચાર આવે ને એવું સોટાડીને બેસી દઉં એટલે પણ આવું તારો મેલો તમે भागी तेरा गाँव बड़ा प्यारा लेके मुझे बापूजी। मारा બાપુજી हाँ આ કોણ છે વેવાઈ છે હારો બાપુજી ગોઠિયા મને માર્યો હા ખાવા સારું કરીને મને ધોળ થોડી ચાની હિંમત છે મારા છોકરાને મારવાની મેં માર્યો મેં ચમાયો હગઈ કરી પેંડા ચમના ખવરાયા એટલે આખો દડો ખાવા સિવાય તને કોઈ હુજે છે કે નહીં તો માણસ છે કે ખાઉદરું કૂતરું હે જારો અત્યારે ખાય જ્યાં પડે ખા ઠૂસ ને ઠૂસ એટલે શું મેં મફતનું ગાતું છે ક્યાંક લગ્ન કરવા જોઈશ ને વિવમ દઈને ખાવા ગાતો હશે ને તો રૂપિયા 100 નો હાથ ગેણો સોંટલો લખાવીને આવ્યો હોઈશ 100 રૂપિયા હાથ ગણો કર્યો ઉપકાર કર્યો પોતે તો બધા ઉપર હે 100 રૂપિયાના બદલામાં કેટલો ઠોચો થઈ કદી ગણતરી મારી છે હિસાબ માર્યો છે કેટલો ગાતો હે ના કેટલો ગાતો ના હોદે આવે ને શું આવે હોદે શું આવે લગન આવે બીજું શું આવે રેડી હા. લગન આવે હોદે લગન આપવાનું ભઈડો હવારમાં પહોંચ્યા પાવે શું કરવા ખબર ઉલો શું કરે નો ત્રણ હલવા હારું કરી એટલે અહીંયા બપોરો કરે અને લગન આવે તારે ઠોકે બે દાડા કોહબામાં આવીને ઠોકે કોહબામાં પાછું શરૂઆતમાં થોડું જ ખાય કે હાલ નાસ્તો કરો બપોરના થોડું પેટ ભરીને ખાય છે ફરે બપોરના ઠોકે અને હોદે ઘરી જાતા એકાડતો રોટલો ખાઈને જ જાય 3 ટણ તો એને દડે 2 દાડા ધોઈને દડે એટલે વેવાઈની ઘરી જઈને ખાય બહુ તેડી આવે અહીંયા ઠોકે અને એને 2 દાડા પોતી જાય પોતે ભાઈડો પાછા કાચી ભૂલિયા બીજા પોસાડ્યા કે નહીં
લાવો ને રોટલો લાવો ને ખાઈને પછી હું પહોંચાડી આવું. અલ્યા ભાઈ કોઈ 7-8 કે 10 વખત તો કોઈ ખાવાનું ન હોય એટલે લિમિટ હોય એટલે ઉલાનું તું ઘર બેહાડવા આવ્યો છે કે જોનથી લગ્ન કરવા આવ્યો તો? આ પણ ભાઈ અમારી ભાઈબંધી ને અમે હારા સંબંધ રહ્યા છે અને અમને કીધું હોય તો રહેવું પડે. અને તમારા કોઈ આખા ગામનો તો નથી ખાઈ જા ને, મોતીડીએ મેલી નથી, મોતીડીએ ખાઈ જા. અલ્યા મોતેડીના પૈસા તો કે મોતેડી કોણ ખાય? અલ્યા હવે મુદ્દાની વાત કરશો. હા, મુદ્દાની વાત ઈ કરવાની છે. બંધારણ તોડ્યું છે તમે, ઓય હે બંધારણ તોડ્યું. ચેવો બંધારણ ને કોણે તોડ્યું? શું તોડ્યું? તમે શું તોડ્યું મેં? તમારા જગુની હગાઈ કરી 25 લાખ રૂપિયા લીધા છે તમે. આમ કોણે કીધું તને? તમારા જગુએ કીધું ચમ કોણે મેં આવતા જગુ વાત કો તને આમ બટી 25 લાખ આવું બધું આમ ત્યાં કીધું એમ? ના મેં નથી કીધું. એમ કોણ આયો ને ભૂતાયું તો કેવાય? ત્યાં કીધું તો હવે ભૂતાયું તો હાચું બોલ. કેવાય ને? પણ આયો તને મજાક કર્યો ને? જગુએ મજાક કર્યો ને? મજાક કરતો હતો. મજાક કર્યો ને? ઓય મજાક કર્યો છે. હવે એમાં શું થાય ખબર? મજાક કર્યો હવે છે. શું કરીએ મૂકું? ઉભા રહો, શું કરીએ? ઉભા રહો. એમાં વાત તો મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમે બધા વાત સાંભળો મારી. હા. મારા વેવાઈના માથે દેવું છે વેવાઈ. શું થાય? અમદાજ તો કરી વેવાઈ. દેવું અમદાજ. દેવું અમદાજ તો ખરી. મોકોન થોડો આમ ભરતો ને અમને કૂતરો ને એમાં રેડી ને એનો સામે વધારે બોલવાનું ન હોય એટલે અમારે વેવાઈ માથે દેવું છે એટલે મેં ઉસીને આલ્યા છે. ઉસીને આલ્યા અમે. ઉસીના? હોય 25 લાખ રૂપિયા ઉસીના આલ્યા. મારા બાપ ને મારામાં ત્રેવડ થાય તાલ્યો તારામાં નથી તો હું છોકરો મોટલે મને આલ તું 50 લાખ ઉસીને આલ્યા તને ચા અમારે જોઈએ છે. તમારા ભાઈબંધ મુખી ખરે ને, હોય ખબર મુખી ની ઘરે મોટો સંકટ આવ્યો તો હોય તમારો આમ ભાઈ દેવો ભાઈબંધ નહીં, એ દાડે 25 લાખ રૂપિયા આલીને ઉછીને હાલવા તા ને એને જરૂર હતી. ઈ તો અમારા જેવા વ્યવહાર તો દેવો વ્યવહાર હે મારા મારા હબકણ ને થાતો તો શું નામ તમારું? પૂરો પૂરો. કેટલી બાયલીઓ તમારે? 3 3 બાયલી. શું નામ? તમારે શું કોમ છે નામનું નેનું હે? સંપાગલી નામ છે અમારા લાબાની થઈ રહ્યો હે એક શરમાય તો શરમાય. તમારી સોડીની સોગન ખાઈને કોક 1 રૂપિયો તમે નથી લીધો. અરે યને છોડીની છોગન ભાઈ હા તે તમે શું કામ ખો છો? અહીંયા ખાવા છો? એટલે પણ હું ખોરો ના, તમે તો ખોટી જગડાની ખવા પડી એમ છો. તમારે ચા કાંઈ સોગનો નડાય? હવે લો હું તમને કહી ગયું ભાઈ હા બોલો. આ ટેક લીધલ છે આ ડુશીની છોગન કાતલ છે કે કોઈ છોગન નહીં ખાય આહાહાહાહા. હવે અહીંયા ડોશીની સોગન ખાધી, હવે એને ખવડાવો. તમે તો મેલી રહ્યા. એક હતી એ હવે વેવાઈને ટળાવો પડી. હો વાત નહીં એક વાત તમારા પાસે સાબુતી શુક મેં પૈસા આલ્યા આ જગુડો જગ્ગુએ અમને કીધું. જમીને પૈસા આલ્યા છે નથી આલ્યા. નથી આલ્યા પટી ગયું સાબુતી મેં કીધું નથી પૈસા આલ્યા. પૈસા આલ્યા જ નહીં. હું શું કીધું? હું અબિયાલ અમારે અમે 3 ખોટા ને તમે બાપ જીચરો એ તો મેં એને કીધું 25 રૂપિયાની ચોકલેટ લાવી તમારા. 25 રૂપિયા ચોકલેટ ની 25 લાખ રૂપિયા હગાઈને આલ્યા કીધું છે. 25 લાખ નહીં. તમે ચોકલેટની ત્રણ તો જીભ પડી ગઈ. તમે ત્રણ તો એક મિનિટ ભણાલ છો ને થોડા ઘણા? વાહ. શું લખલ લે વાંચો? આ તો અંગ્રેજી છે મને નહીં આવડે તમારે જગુને આવડશે ને? મેં તો 19% આયા હતા. 99 આયા હતા. આમાં સોખો લખલ છે. ડેલિકેટે મારી પાસેથી 25 લાખ ડેલિકેટે મને મારી છોડીને હગાઈ કર્યાના 25 લાખ રૂપિયા આલ્યા છે. આ વેવાઈની સહી કરેલ છે. આ દોરી સહી. આ તમારી સહી કરેલ છે? ના ખોટી વાત છે. ઈ તો અંડુખો કરે છે. કોણ? એને સહી કરતા જ નથી આવડતી. હું આવું એક બેડા કરી છે ને? હું આવું ચાંદ અરે આવે. આવું હવે ભાઈ આ તમે શું કર્યું આમ કાગળી એમ સહી કરીને અહીંયા કોઈને સબૂત આલવાનું તો તમે આમાં કાગળિયા બાગળિયા બનાવ્યા તમે બનાવ્યું છે ના હે ના કોડું બોલે છે ઓ વેવાઈની સહી જ નથી શું સાબુતી વેવાઈની સહી છે તમારી નથી આ? ના ઈ તો શીખો મારા અંગૂઠા સાહેબ છે પેલા ધોરણમાં જ સાહેબ ને સલેટ થોડીને આવ્યા હતા અચ્છા સહી નથી તમારી? એક બાજુ મેલ દો કડી એનું માર કામ. બરાબર પેડા બીજા વેવાઈ નહીં ખાતા અહીંયા પાસે ઓલો હા? બીમારી છે બધી ચિંતા. વેવાઈ બીજા છો મત તમે તાર આ ના ગતું વેવાઈ હું જીવતો છું વેવાઈ બીજા તાર નહીં એ વેવાઈ તમને તમારી ડોશીની છોકરી વેવાઈ તમારી ડોશીની છોકરી બિયા તને બિયા તને મેં કીધું એમ રેડી બિયા તને અહીંયા ક્યાં બીવાનું આવે છે પણ? તમે બેહો ને. સાંભળો મારી વાત. બે જગ્ગુ. ચૂપચાપ રીતે તમે માની દો ને, પોલીસ કેસ ઠોચીશ પડો તમારા ઉપર અને પાછો અમારી સમાજને તમને ખબર છે નિર્ણય લીધેલ થઈ તો ચૂપચાપ કહીજો કોઈ આ વાત થાતી છે રેડી અને કે પોલીસ કે થાય પછી જેલની હરિયાળી રોટલી વાળવા કોઈ નહીં આવે રેડી. હે સમજા છે ભાઈ? હા તો ખોટો શું હાથો લીધા ને? કેટલા લીધા? 25 લાખ
25 લાખ બાબુજી આપણે આ ચેની સહી છે તમારી જ સહી છે ને પાકો ને? Dead. હવે ભાઈ વેવેન તું મેલ પકડ હાલે પકડી પાછો લો ભલે ખાઈ જાય બધું હા કશું વાંધો નહીં હમણાં તગડ છે ના ભલે તગડ હા વેવાય હા અરે હું ઓદરા તગડવા જતો હતો હા. પાદરી મારી ખાઈ જાય ના નહીં ખાઈ પાદરી પણ મારી ખાઈ જાય હમણાં હવળી સીટી બે ઓદરા હવળી સીટી બે વાત નહીં ઓદરા તગડવા ગયો તો ખરેખર. હવે શું કરવાનું બંધારણ તોડ્યું તમારે 25 લાખ રૂપિયાનો દંડ ભરવાનો છે કે નથી ભરવાનો કોયડો તમે તૂડ્યું ચમ મેચા બનાવી તો આ શું હતું? વડીલ છો તમે ને મુખીબા બે અને તમે જ તો બંધારણ બનાવશો ને તમે જ બંધારણ તોડશો તો અમે તો અમારી જિંદગી તો વાંટા મરી જવાના ને રવડી તેની પાસે પૈસા થાય પૈસા હાલશે પણ હા ગયું કરશે ફરી અમારે તો પૈસા આલવાના વેચે ને અમે તો આખી ઉંમર ભાડા મરે. પૈસા નો જ વ્યાજ કરો છો ગાડીઓ લાવવાથી ગપ્તા ભરવાના વ્યાજ નથી એમાં કને અને તમે દાણા ખાઈ ખાઈને તો દાડા કાઢા હરા અને તમે નિયમ બનાવ્યો હતો કે ડીજે નહીં વગડાવવાનું આ બધા નિયમ કોણે લાયા હતા? તૂટી જ ગયું. બોલમણા નહીં રાખવાના નામ નહીં રાખવાનું ઘરની ઘરે આવ્યું એટલે મહેમાનને બેસવા શું આપણે એવું રાખ્યું છે પછી આવરા વેવાય તારી કુસ્તી વેવાઈ લે તું મુખી બન માર વેવાય જગુડા વેવાય મારી વેવાય દીવ તો ન આવવા દીધો આ છે તો ના પકડે આડુઆ સોળાયાનો એક 25 લાખ રૂપિયા લીધા રાખે ઉપરથી મારો વાલો એટલે મારો આગળ લાગે લે મોટા છો ને મોટા એટલે થોડીક આજ્ઞા ભરાશે તમારી અરે વેવાયની સેવા કરતો વેવાઈની સેવા અમને એ લાડુઓ ખાઈને દાદો એમ કીધો તમને અને તમારા જગુડાની હવે હગઈ ચીવી રહ્યા છે એ અમે તો તમારે શું કરવાનું છે દંડ ભરવાનો છે કે નહીં 25 લાખ નો એમ કોને વેવાય બિચારા લાડુઓ ખાતો વેવાઈ ભલે ગમે અહીંયા જાઓ એ તમારે દંડ ભરવાનો છે કે નહીં એમ કહીજો જગુ ગમે ત્યાંથી વેવાઈને પકડીને લાય તમારે દંડ ભરવાનો છે કે નહીં એમ કહીજો હવે લાડુઓ ખવડાવ વગર નથી દે ડેલિકેટ બા હવે આજ થારી તમને સોકે સોકું કહીજો આટલી ઘડા વડીલ ગણ્યા હતા હવે મારો હાથ ઉપડી જશે પછી ભાઈ તો હું તમને કહી ગયું હા શું કહેશો તમે જે જવાનિયા છો ને હા ઈ કાગડા દેવા છો કાગડા કેવા કાગડા દેવા કાગડા દેવા મને કે અમે કાગડા દેવા હોય અમને પાકો તમારામાં પોસ્ટ નથી પૈસા ભરવાની હા. એટલે હું આવી દો છું મારી પોસ્ટ છે મારી કેપેસિટી છે મારામાં કમાવાની તેવડ છે તો હું આલું તો છું હવે તમારે દંડ નથી ભરવાનો નથી ભરવાનો શું કરશો દેવું ખાડું ખાલી હમણાં અને અમને તમે કાગડા કીધા કાગડા છું કાગડા ભાઈ આપણે કાગડા કીધા ચગુ કાગડા કીધા. આપણે યુવાનિયન કાગડા કીધા તારે બાપે અરે કાગડા તો થોડો તમે તો કાગડાની વીટ છો વીટ અચ્છા હવે જોઈ લઈશ. હવે તમને અમે જોઈ લઈએ છે રેડી હેડે હાઈટ જગુ હેડ જગુ હેડે બધા ઉપર આ અસર છે. તો હેડા કાગડા નો તો વેર વાળ છે કાગડા કીધા બા, તમારી ઉંમર અંદર છે. ઓ બાબા, હેડ જગુ આ તો તો બધાને કાગડા કીધું. હા? બસ છે. હવે તો હું બતાવીશ તમને ન્યાકળીની નકમ હોતા તો જોઈ લો ભાઈ શશુજી તમે આ પાડીને કેમ પલટી મારી જા હું પલટી ના મારો તો ઓલો ગાડીઓ મારી પલટી મારીને જતો રહે એમાં તો કુઠી હવે શું કરશું? કાંક તો કરવું પડશે ને કે એનો આટલો ત્રાસ તો થોડો વેઠાય છે ડેલિકેટ બાનો ને મુખી બાનો ત્રાસ વધી ગયો છે પણ ગોઠી જેટલી ઘડિયા ડેલિકેટ બા અને મુખીબા જીવતા છે ને એટલી ઘડીઓ આપણું કોઈ થવાનું નથી. આવશે ચરકટ આપણો સમય આવશે અને અહીંયાનો સમય રાશે પણ કાંક કરવું પડશે તો રાશે પણ શું કોક કરશું એમ? યુવા પાર્ટી બનાવો નવી હું મારા બાપ ભેગો નારો તમે ભેગો સાથ હાલો પણ મને એમએલએ બનાવવો પડે તમારે પાર્ટીનો એમએલએ હા એમએલએ નું પૂરું નામ આવડે આવડે છે ને શું માલ લ્યો ને હાલો હારો વાંધો નહીં જગુ તો અમારી પાર્ટી કાગડા તો તમને કીધા અહીંયા મારે શું હું તો એડું ચમ તમારું શું કામ એટલે 25 લાખ કાઢા છે પાછા હાલવા પડશે. એ તો હું મજાક કરતો હતો ભાઈ અમુક જગ્યા જોઈને મજાક કરવી પડે હમણાં હારી આ મજાક તમારે 25 લાખ રૂપિયા પડો તો બોલો હે તો શશુજી હગાઈ તો રહેશે ને પાછી ના ભાઈ એ આદે નહીં રહે ને કાલે એ રહે. 25 લાખ જેવા તમારે કાંઈ નહીં તમારે છે ને ડેલિકેટ ગમે એમ કે બધા ગમે એમ કે કેવાનું હોવ હગઈ પાકે પણ કાલે ઉઠીને ડેલિકેટ કે મારા છોકરાને પરણાવો તો પછી ક્યાંય પરણાવો તમારે બીજું કાંઈ નહીં કહેવાનું તમારે ખાલી એટલું કહેવાનું મારે હમણાં વ્યાજ નથી શું કહેવાનું તમારે હમણાં વેદ નહીં કાંઈ પણ કોઈ પણ પૂછે તો કહેવાનું હમણાં વ્યાજ નહીં બરાબર સમજી જા હા ભાઈ ભાઈ મારે વેવાઈ જોડે વાત થઈ ગઈ છે
રેડી બરાબર હમણાં વેત નહીં. તો હગાઈ તો રાખવાની ને આપણે મારી. હમણાં વેત નહીં. એટલે શેની વાતની વાત કરે અલ્યા એમાં એવું છે આપણે ફોકસ કરવાનું છે કરો આપણે પાર્ટીનું નામ રાખવાનું છે હમણાં વેત નહીં. એટલે આ તું આ ગુઠી શું પકડાવીને આવ્યો છે પણ એક મિનિટ તમે શાંત રહો હમણાં વેત નહીં. એટલે આને કેક વાક ને કામ આખો દાડો છે ને વાત નથી ભાઈ 5 મિનિટ અમને તમે વાત કરવા જઈશું હમણાં વેત નહીં. વેત હગાઈનો વેત રાખજો હો. હમણાં વેત નહીં. તો 25 લાખ લીધા તાર જેમ વેત હતો. હમણાં વેત નહીં. એટલે વેત 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 એટલે ગુઠી ભાઈ મને હમણાં વેત નહીં. પૈસા હાથ જોડો તમારી આગળ હમણાં વેત નહીં. એટલે ગુઠી હવે આગળ કરવાનું શું આયનું આગળ કે એ થઈ જાય છે આગળ શું કરવાનું છે પાર્ટી બનાવો હમણાં વાત નથી પાર્ટી નામ શું રાખશે બાપા ઘડીક મોટો ટાઈપ ને એનો પાર્ટી આપણે કાગડા ખીચાતા કે કાગડા જનતા પાર્ટી પણ થોડુંક એટલે શોર્ટ નાખો પ્રોફેશનલ જેવું લાગે એમ કોક કાગડા અંગ્રેજી શું કહેવાય ક્રાઉ 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 કે કા સીજેપી સીજેપી જનતા પાર્ટી હા રેડી રેડી પણ કાઢજો રેલી હા? રેલી ચો કાઢશો રેડી ઓલા બંને આખે થોડી વાર મારો અમાર વેત થરેલી કાઢવાનો ચોખન કાઢશો આપણે વેત નથી એટલે પણ બાપુ હું હવે થરાદ બજારમાં કાઢા જાગુ હેડી નહીં કાઢો સાહેબ આ થોડો હમણાં વેત નહીં. વેત રાખો મારો